મને ગીતા એવી જેને રોક્યો હશે કે નહીં? એ ફોન કેમ નથી ઉપાડતી? ત્યાં એક સાથે 15 ડાયનામાઇટ લગાવે છે. એ બધાને એક સાથે કનેક્ટ કરીને સ્વિચ દબાવવાની હોય છે ગીતા. જો થોડી પણ ભૂલ થઈ જાય ને તો ગયા. ત્યાં પથ્થરોનો વરસાદ થઈ જાય ગીતા. જો પથ્થર ફોર્સ સાથે વિજય પર પડે તો એનો જીવ પણ જઈ શકે છે ગીતા. એ રોકી, તું થોડી વાર ચૂપ રહીશ? એક તો પહેલેથી જ મને ટેન્શન થાય છે અને તું મારું ટેન્શન વધારે છે. પ્લીઝ થોડી વાર માટે ચૂપ થઈ જા રોકી. અહીં કામ થઈ જાય બસ. એકવાર સ્વિચ દબાવી દેશે તો પછી મારા પર પૈસાનો વરસાદ થઈ જશે અને આ કામના પૈસા મળશે ને એ ભેગા કરીશું આપણે તો પાક્કું 1 લાખનો ટાર્ગેટ પૂરો થઈ જશે. કોણ છો તમે? આરામથી આરામથી. શું આરામથી વાત કરું? હમણાં બ્લાસ્ટ થશે ને તો માથા પર પથ્થર પડશે. દૂર ખસી જાઓ. હું પણ બ્લાસ્ટ કરવા જ આવ્યો છું. આ તમે શું બોલો છો? એ કામ તો મારે કરવાનું છે. ચિંતા ના કરો, બ્લાસ્ટ તો તમે જ કરશો, પણ જ્યારે હું કહું ને ત્યારે કરવાનું. આ તમે શું બોલી રહ્યા છો? મારે કંઈ નથી બોલવું. હવે આ બોલશે. બોલ, હવે હું કહીશ ત્યારે કરીશ ને બ્લાસ્ટ? પણ એવું કરવાથી સમસ્યા થઈ ગઈ તો? આ પૈસા તને શેના માટે આપ્યા છે? સારું ઠીક છે, તમે અહીં કોઈની નજરમાં આવતા નહીં. દૂર ઊભા રહેજો. જ્યારે બ્લાસ્ટ કરવાનો હોય ત્યારે મને સિગ્નલ આપજો, હું બ્લાસ્ટ કરી દઈશ. ગુડ. એ બ્લાસ્ટ કરવાનો હોય ત્યારે કહી દેજે, હું સ્વિચ દબાવી દઈશ. હજુ 5 જગ્યાએ કનેક્શન કરવાનું બાકી છે. એ પહેલા સ્વિચ દબાવતો નહીં. જ્યારે હું ઓકે કહું ત્યારે દબાવજે. ઠીક છે? ઠીક છે, મને કહેજે. આજે તારી વાર્તા પૂરી બેટા. ભૈલા, 1 મિનિટ બેના, ડિસ્ટર્બ ના કરતી મને. શું કરી રહ્યો છે ભૈલા? લાગે છે કે તપસ્યા કરીને ભગવાન પાસે વરદાન માંગી રહ્યો હોય. બિયાના, મને એક જોરદાર સપનું આવેલું. કેટલી મજા આવી જાય તને ખબર છે? ભગવાન, બીજું કોઈ નહીં તો મારું આ સપનું સાચું પાડી દે. દર વખતે જેમ મારું સપનું જ રહી જાય છે એવું ના કરતા આ વખતે એટલી જ પ્રાર્થના કરતો હતો. કેવું સપનું? જેટલું વન્ડરફુલ સપનું જોયું બિયાના. થોડું ધૂંધળું દેખાતું હતું, પણ હું જોરદાર સપનું હતું. એ ડુંગર હતો, પર્વત હતો કે ટેકરી હતી, કોઈ ખબર નહીં. બધું ધૂંધળું દેખાતું હતું. પણ બેના, ત્યાં જોરદાર ધડાકા થઈ રહ્યા હતા બેના. પણ એમાં ખુશીની વાત શું છે ખબર છે? આ ધડાકાની વચ્ચે તાર લાડકુંવર અને તાર વાલી બહુ બંને ફસાઈ ગયા હતા. પ્લીઝ સાચું પાડજો, પ્લીઝ. બંને જણા ધડાકાથી બચવાનો ટ્રાય કરતા હતા, એટલામાં બોમ્બ ફૂટ્યો. બોમ્બ! એક જ ધડાકો ને બેવના ટુકડા. જેટલું સારું સપનું હતું બેના.
બેના જો મારું આ સપનું સાચું પડી જાય તો હાચુકડીમાં એ સીન જોવો હોય તો આપણી આંખોને કેટલો ગમે. આહાહાહા. બેના. પણ આપણા નસીબ જ ખરાબ છે. આપણે જે વિચારીએ છીએ સપનું બનીને રહી જાય છે. એ ક્યારેય સાચું પડતું નથી. હકીકતમાં જે થવાનું છે એ જ થાય છે. હા બેના પણ પ્લીઝ મહેરબાની કર. આ પ્રકારના સપના જોઈને મને સાંત્વના આપવાનો પ્રયત્ન ન કરીશ. આ રીતે ભગવાનને પ્રાર્થના કરીને ટાઈમ વેસ્ટ કરવાને બદલે હકીકતમાં વિજયને હરાવવા માટે કોઈ સરસ પ્લાન બનાવ. એ બધી પછીની વાત છે બેના, પણ મારી ઈચ્છા છે કે આ સપનું પહેલા પૂરું થઈ જાય ને ઉપરવાળાએ આજે મને આશીર્વાદ આલવા જ પડશે. એ હલો ઉપરવાળા, પ્લીઝ યાર મારું આ સપનું સાચું પડી જાય હો, મન નિરાશ ના કરતા. ગીતા, આ છેલ્લું છે. આનું કનેક્શન કરીને સ્વિચ દબાવીશું એટલે મને બહુ પૈસા મળી જશે. સ્વિચ દબાવું? એટલે ઉભો રે, હું ઈશારો કરું પછી દબાવજે. આ શું બોલી રહ્યો છે, કંઈ જ સમજાતું નથી યાર. વિજયની ઓટો અહીંયા છે એટલે એ અહીંયા જશે. હા ગીતા, વિજય! 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 આ તો ગીતાજી છે. હે ભગવાન, ગીતાજી અહીંયા કેમ આયા? વિજય! અરે બાપ રે, હવે જો આને બ્લાસ્ટ કર્યો તો ગીતાજીને પણ ખતરો છે. ગીતા, એ રહ્યો. આ તો ગીતાનો અવાજ લાગે છે. મારે પેલા માણસને બ્લાસ્ટ કરતો રોકવો પડશે. એ વિજય! સ્વિચ દબાવું? અરે ના બાપા. જો ગીતા, વિજયને જો, એ કેટલું રિસ્કી કામ કરી રહ્યો છે. અરે ફ્રેન્ડ ફ્રેન્ડ કરીને તું હંમેશા એની પાછળ પાછળ ફરે છે. તારે એને ગમે તે રીતે રોકી લેવો જોઈએ ને. પણ એ મારી વાત ક્યારે સાંભળતો જ નથી ગીતા. વિજય! ત્યાં શું કરે છે? નીચે આવ વિજય! ગીતા, તું અહીં કેમ આવી છે? વિજય! આ બહુ જ રિસ્કી છે. પ્લીઝ આવી જા વિજય, નીચે આવ. આવું છું ગીતા, હું ત્યાં આવું જ છું. તું ત્યાં જ ઊભી રહે, અહીં ના આવતી. અરે ગીતા, અત્યારે બ્લાસ્ટ થઈ ગયો ને તો નક્કી વિજયને કઈ થઈ જશે. અરે ઉભો રે. લાગે છે સ્વિચ દબાવવાનું કહી રહ્યો છે. હા સારું, ઠીક છે. હું તને હાથ જોડું છું વિજય, જલ્દી નીચે આવ પ્લીઝ. ગીતા,
મારું કામ પતી ગયું છે. હવે બ્લાસ્ટ થશે એટલે પૈસા મળી જશે મને. વિજય તને સમજાતું કેમ નથી? નીચે આવ વિજય. ઊભી રહે ગીતા, હું જ આવું છું. તું અહીંયા શું કામ આવી?